જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે મેં મીશોમાંથી વેજીટેબલ ચોપર મંગાવ્યું છે. આજે આપણે તેનો રિવ્યૂ કરીશું. આજે તમારી સામે જ તેને ફર્સ્ટ ટાઈમ હું યુઝ કરીશ. આ ચોપરમાં મને એક 3 બ્લેડવાળું ઇક્વિપમેન્ટ રિસીવ થયું છે અને તેની સાથે 650 mlનું બાઉલ મળ્યું છે. હવે આપણે ચોપરમાં બ્લેડ મૂકીશું, ધેન તેની ઉપર તેનું હેન્ડલ મૂકવાનું હોય છે. હેન્ડલની બંને બાજુ લોક આપેલું છે. તેને ક્લોઝ કરવાથી હેન્ડલ લોક થઈ જાય છે, ચોપિંગ થઈ શકતું નથી. જ્યારે ઓપન કરવાથી ચોપિંગ થઈ શકશે. હેન્ડલને ઉપરથી પ્રેસ કરવાથી ચોપિંગ સ્ટાર્ટ થઈ જશે. મેં અહીંયા ડેમો માટે ડુંગળી અને ટમેટાં લીધા છે, જેને આપણે વારાફરતી ચોપ કરીને જોઈશું. તેના માટે મેં ડુંગળીને નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે. ટુકડા થોડા નાના જ રાખ્યા છે, જેથી કરીને ચોપિંગ ઝડપથી થાય. ચોપિંગની શરૂઆતમાં થોડું જોર લગાવવું પડે છે, પછી આસાનીથી ચોપ થઈ જાય છે. ઇન શોર્ટ, આ ચોપર કામ કરે છે. વધારે ટાઈમ સુધી ચોપ કરવાથી ડુંગળી, ટમેટાં, મરચાં વગેરે બારીક ચોપ થઈ જાય છે. મીશો પર રિસન્ટમાં આની પ્રાઇસ 201 રૂપિયા છે, પણ મને ડિસ્કાઉન્ટમાં 100 રૂપિયામાં મળ્યું છે. તમે જો ખરીદવા માંગતા હો તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાં ક્લિક કરીને ખરીદી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.